હેલો વેલકમ ગાઈસ. હું છું પ્રિયાંશુ વિજય કુમાર ભટ્ટ. ફરી એકવાર આખું નામ બોલો એનો રીઝન છે કે આ મને મતલબ કેવું કે નામના લીધે થોડું આમ કન્ફ્યુઝન હવે થઈ ગયું છે કે પ્રશાંત બોલું પ્રિયાંશુ બોલું, એટલે પ્રિયાંશુ બ્રહ્મભટ્ટ જ બોલી દઈએ. બરાબર. બાય ધ વે એક મસ્ત વાત કહેવી હતી કે એટલે મતલબ મેં હમણાં જે વિડીયો બનાવ્યા ને કે ભાઈ હેલ્મેટ પહેરો, સેફટી, એનું રીઝન હતું શું ખબર છે કે મેં આમ 2-4 દિવસ થાય છે, 5 દિવસ થાય છે ને, તો એકાદ એક્સિડન્ટનો કેસ તો જોઉં જ છું. અને એમાં વધારે ચર્ચિત મામલો શું છે કે મારો ફ્રેન્ડ્સ જે ગ્રુપ હતું ને એમાં અમુક લોકો જોડે મેં વાત કરી કે ભાઈ તમે વ્હીકલ લઈને ફરો છો, શું ચાલે એમ તેમ. એટલે મતલબ મારો એક ફ્રેન્ડ મિત્ર જ છે, તો એને કેવું આમ વાળ વધારે એને એ છે કે ભાઈ ના ભાઈ એમ સ્કિન કેર કરી એવા વાળ સારા એવા લાંબા એવા કરેલા. મને બી લાંબા વાળ રાખવાનો શોખ છે, હું કશું નથી. પણ વસ્તુ શું છે કે મેં એને કીધું ને, મેં કીધું ભાઈ વ્હીકલ તો મેં કીધું તું ઘણું ટ્રાવેલ મીન્સ કે ફરે ઘણું બધું છે. વડોદરાના અંદર ફરતો હોય, આજુબાજુના સિટીમાં ફરતો હોય, એ રીતે બધું ફરતો હોય છે. તો મેં કીધું ભાઈ કેવું આમ હેલ્મેટ પહેરવા જેવું લાગે ખરું? તો કે પકડતું તો કોઈ નહીં, પણ કે પહેરવાનું નહીં કેમ? હુકમ નહીં પહેરવાનું તો કે વાળ બગડી જાય ને પછી કે વાળ સેટ કંઈ કરવા ઘરેથી સેટ કરી નીકળ્યા હોય એવું બધું હોય. એટલે કે પછી કે વાળ એ થઈ જાય કે બગડી જાય એમ. મેં કીધું વાળ બગડી જાય એ વાત બરાબર. મેં કીધું કાલે ઉઠીને કદાચ આપણે પડીએ વળીએ તો આપણે મેં કીધું વાગે તો મેં કીધું માથું તો બચવું જોઈએ ને. મેં કીધું ચાલો હાથ પગમાં વાગે તો હજુ થોડું બહુ કંઈક થઈ કે માથા પર વાગે તો વધારે ઇન્જરી થાય. મેં કીધું તો એનો એક જેન્યુઅન જવાબ હતો કે ના યાર પ્રિયાંશુ તો શું હવે હેલ્મેટ પહેરે રાખવાનું એમ, કે એટલું બધું કંઈ છે નહીં કે હેલ્મેટ પહેરવામાં મજા એમ. એટલે મેં એને કીધું, મેં કીધું હમણાં થોડા ટાઈમ પહેલાં તો મતલબ એક્ટિવા લઈને ફરે છે, તો મેં કીધું થોડા ટાઈમ પહેલાં તું પડેલો, તો મેં કીધું વાગ્યું તો કઈ વાગ્યું? તો કે હાથમાં વાગ્યું, થોડું પગમાં છોલાયું. તો મેં કીધું એવું થાત કદાચ કે મેં કીધું પડત અને મેં કીધું પથ્થર વાગત માથામાં. તું કાચા રસ્તા પર પડેલો, તૂટેલો રસ્તો હતો, ત્યાં ખોદેલું હતું એટલે તું સ્લીપ ખાઈને પડેલો. બરાબર. તો મેં કીધું આજુબાજુ પથરા બી હતા. મેં કીધું પથ્થર માથામાં વાગ્યો હોત તો મેં કીધું વધારે ઇન્જરી થાત કે નહીં થાત? તો કેવું વાત તારી બરાબર, પણ કે નહીં ફાવતું હેલ્મેટ, કે આદત નહીં. મેં કીધું ભાઈ આદત મને બી નથી. હું બી એક જ વર્ષથી વ્હીકલ ચલાવું છું. એ જો બહુ એવું બી નથી કે ઘણો ટાઈમ થઈ ગયો મારે વ્હીકલ ચલાવતા અને હું હેલ્મેટ પહેરીને જ ફરું છું, એવું કશું નથી. મારા પણ અત્યાર સુધી 2 એક્સિડન્ટ થયા છે. બરાબર. અને જે ફર્સ્ટ એક્સિડન્ટ થયેલો ને તો બહુ ખતરનાક હતો. હાથ આખો તૂટી જ ગયેલો. હાથના અંદર જે 2 બોન આવે ને બંને તૂટી ગયેલા. એટલે વસ્તુ શું છે કે મારા હાથમાં રોડ નાખ્યા, 2 સર્જરી થઈ. પેલા રોડ નાખ્યો એની સર્જરી, પછી રોડ કાઢ્યો, એના અલાવા ખભા પર થોડું વાગ્યું હતું, પગમાં થોડું વાગ્યું હતું, એવું હતું. બરાબર. તો ચલો જેન્યુઅનલી હું સ્પીડમાં થોડો બહુ તો મારી બંને વાર સ્લીપ જ થઈ છે. એવું બી નથી કે બહુ કંઈક જાણી જોઈને ઠોકાયો કે ભાઈ કંઈક એવું રીઝન હોય. સ્લીપ જ થઈ છે બંને વારમાં. એક્સિસ લઈ પડ્યો તો આ ગયા વર્ષે નવરાત્રિમાં પહેલાં જ નોરતે એ બી સ્લીપ થઈ ગયેલી, થોડું આમ રીતિ કાદવ જેવું હતું એટલે. બરાબર. પણ ટ્રકમાં જઈને વાગી ગયેલી. તો ટેમ્પો હતો એ તો, અને થોડું ઠીકઠાક હતું. એટલે થયું કેવું કે હાથમાંથી છટકી ગયું, એટલે હું થોડો સેજ પાછળ રહી ગયો. એટલે મને માથા વાથામાં વાગ્યું ના, પણ આગળથી એક્સિસને ઘણું ડેમેજ થઈ ગયેલું. બરાબર. અને પછી હું બાઇક લઈને સ્લીપ થયો ને એ ટાઈમે બાઇકને બી ઘણું બધું નુકસાન થયેલું. બરાબર. તો વસ્તુ શું છે કે તમારે હેલ્મેટ પહેરવું જરૂરી છે. તમારે સેફલી તમે ડ્રાઈવ કરતા હોય, રાઇડ કરતા હોય એ જરૂરી છે, કારણ કે પોતાની તમારી બંનેની સેફટી માટે છે. રૂલ્સ ચલો ઠીક છે, રૂલ્સનું એટલું બધું કંઈ એ નથી, પણ રાખવું જોઈએ. જો આ મારા એટલા મસ્ત લાંબા વાળ કરેલા છે. રોજ સવારે હું કોલેજ જાઉં છું, મારા વાળ બગડી જાય તો હું મારા ડિક્કી જે છે એક્સિસની એમાં અથવા તો બેગમાં છે ને કાસ્કો કેરી કરીને રાખું છું કે ભાઈ ના ભાઈ મારે ઓળવું હોય તો હું ઓળી શકું માથું. બરાબર. અરે જે એક છે, ચલો વાળ બગડી જાય છે, જેન્યુઅન રીઝન મેં આપી દીધું કે ભાઈ મારા બી વાળ તો બગડી જ જાય છે. બરાબર. હવે એટલા લાંબા વાળ હોય, બરાબર, બગડી જાય. હવે સવારના પરમાં બગડી જાય તો કેવું કે મસ્ત ઘરેથી ઓળીને તેલ જેલ જે કંઈ બી લગાવ્યું હોય મસ્ત ઓળીને આપણે ગયા હોય, અને ભાઈ હેલ્મેટ પહેરો બગડી જાય તો ભાઈ મજા ના આવે. તો વસ્તુ શું કે કાસ્કો કેરી કર ભાઈ. એવું હોય તો વાળને પહેલાં સેટ કરી દે, પછી મતલબ એ ટાઈપનું કંઈક બી હેલ્મેટ પહેરવાની કોઈ રીત ફોલો કર જેથી તારા વાળ સેટને સેટ જ રહે.
એવું કશું એવું બી નથી કે ભાઈ વાળ તમે લોકો સેટને સેટ રહે, પણ બગડતા હોય તો તમે કરી શકો એવું, બરાબર. અને વાળને બધા ઇમ્પોર્ટન્સ ના આપવાની હોય, એ બી મેં જોયું. ત્યાર પછી મેં બીજી વસ્તુ શું જોઈ કે ભાઈ અમારે કોલેજના બહાર બી બોર્ડ મારેલું છે કે ભાઈ હેલ્મેટ વગર છે ને પાર્કિંગ નહીં થાય, બરાબર. તો મારા ફ્રેન્ડનો કિસ્સો લઈ લો. મારો ફ્રેન્ડ છે ને એટલે હમણાં થોડા પહેલાં જે એક્સિડન્ટો થોડા થયા ને, તો કેવું કે એને લીધે ચેકિંગ વેકિંગ ચાલતું હતું કે ભાઈ હેલ્મેટ હશે ને તો જ પાર્કિંગમાં બાઇક કે કોઈ બી ટુ વ્હીલર જવા દે, બાકી ના જવા દે એવું. તો મારા મિત્રએ જેન્યુઅન એક વસ્તુ શું કરી ખબર છે, હું હેલ્મેટ પહેરીને રોજ જ જાઉં. મારી આદત થઈ ગઈ છે હેલ્મેટ પહેરવાની, કે હું એરિયામાં ફરતો હોય તો કદાચ હેલ્મેટ ના પહેર્યું હોય, બાકી એરિયાથી આમ થોડો બહાર નીકળું, બરાબર. હું અહીંયા આજવા રોડ એરિયાથી બહાર નીકળું એટલે હું હેલ્મેટ પહેરી જ લઉં કે ભાઈ પહેર લેવા દે ને ભાઈ, કોઈ પોલીસવાળો રોકે કંઈક એ થાય એના કરતાં પહેર લેવું સારું ભાઈ. કારણ કે હું મારો જે પહેલાં એક્સિડન્ટ થયેલો ને એ બી બહુ દૂર નહોતો ગયો, હું થોડે અહીંયાથી માંડ 1.5 કિલોમીટર ગયો હતો. અને મારો બીજો જે બંને એક્સિડન્ટ છે ને 2 કિલોમીટરના દાયરામાં જ થયા છે. આજવા રોડવાળો જે પટ્ટો છે ને એના પર જ બંને એક્સિડન્ટ થયા છે મારા. એટલે વસ્તુ શું છે કે બહુ દૂર ગયો હોઉં ને પડ્યો હોઉં તો અલગ વસ્તુમાં, પણ મારો તો 1.5-2 કિલોમીટરના એરિયાના અંદર જ 2 વાર એક્સિડન્ટ થઈ ગયો. એટલે વસ્તુ આવું થયા કરતું હોય એટલે મેં કીધું હેલ્મેટ પહેરીને ફરવાનું એવું. અને હમણાં થોડા ટાઈમ પહેલાં એ બધું ચેકિંગ ચાલતું હતું ને, તો મારા ભાઈબંધે કર્યું કેવું ખબર છે, હું હેલ્મેટ પહેરીને જાઉં એટલે મેં એના આગળ ગયો હતો. એટલે એણે જોયો રસ્તામાં કે ના ભાઈ પ્રિયાંશુ છે જાય છે આગળ. એટલે એણે કર્યું કેવું કે એને એન્ટ્રી ના લેવા દીધી ને, એટલે પછી હું પાર્કિંગમાં હતો ને તો એણે મને ફોન માર્યો કે પ્રિયાંશુ એવું કર કે હેલ્મેટ લઈને આવજે ને કે. એટલે મેં કીધું વાંધો ને, તારે શું કામ છે તો કે અંદર નહીં ઘૂસવા દેતો, કે હેલ્મેટ પહેર લો અને પછી અંદર જતો રહો, બહાર ડિક્કી મૂકી દઈશ, પછી નીકળતી વખતે હું તને આવી દઈશ હેલ્મેટ. કે નીકળતી વખતે કોણ ચેક કરવાનું હેલ્મેટ છે કે નહીં, કહી દેવા ડિક્કી મૂક્યું હતું, બરાબર. જતી વખતે તો ચેક કરે કે હોય તો બતાવે મને, બાકી તો ના મૂકવા દઉં એવું. તો એણે મને છે ને ગેટ પાસે મતલબ પાર્કિંગથી થોડા આગળ બોલાવ્યો, એટલે મેં તો હેલ્મેટ લઈને ટબુક કરતો હતો, ચાલ્યો. મેં કીધું ચલો ભાઈ જવા તો દે. તો ગયો તો એણે બરાબર કીધું ખબર છે પ્રિયાંશુ એવું કરીને તું એ હેલ્મેટ પહેરેલું જ છે ને, તું જ મૂકી આય કે. એણે મને ચાવી પકડાઈ દીધી કે લે ભાઈ મારું આ વ્હીકલ છે એ અંદર પાર્ક કરીને પાછું હાલ અને ચાવી મને પાછી હાલ દેજે. એટલે આવી રીતે એ નો ડાઉટ એ તો કેવું કે એક જ દિવસ એવી રીતે આવ્યો તો બરાબર. બાકી તો કેવું કે એ તો એની રીતે એની સુવિધા એણે કરેલી છે કે કોઈ ફ્રેન્ડ જોડે આવે છે કે પછી એ બસમાં આવતો હોય, એવી રીતે એણે એની પોતાની સુવિધા કરેલી છે. વસ્તુ શું છે કોઈક દિવસ આવી રીતે આવ્યો હોય ને આવું ફોલો ના ખબર હોય એટલે ફોલો કરવા માટે આવું કરવું પડે કોઈક દિવસ. પણ કોઈક દિવસ માટે ઠીક છે કે ભાઈ હેલ્મેટ ના પહેરો, બાકી જેન્યુઅનલી હેલ્મેટ પહેરવા જેવું છે. અને પારુલ યુનિવર્સિટી છે ને એ ત્યાંથી લઈને વાઘોડિયા ચોકડી અને વાઘોડિયા ચોકડીથી પારુલ યુનિવર્સિટીવાળો જે રસ્તો છે ને એ જેન્યુઅનલી કહું છું કે જો ઇફ પહેલી વાર તમે જતા હોય ને અને ઇફ તમારું વ્હીકલ સ્પીડમાં હોય ને તો જેન્યુઅનલી તમે છે ને સ્પીડ ઓછી કરી જ દેવી પડે. કારણ કે છે ને મતલબ એમ તો સીધો જ રસ્તો છે, બમ્પરો બરાબર જ છે ત્યાં, બરાબર. કે ભાઈ આપેલું છે ડાયવર્ઝન હોય તો ડાયવર્ઝન એ લોકો બોર્ડ મારી દે છે પહેલેથી, બરાબર. એ અલગ વસ્તુ. પારુલ યુનિવર્સિટી પાસે છે ને એક એવો પટ્ટો છે કે છે ને એમ પેટ્રોલ પંપથી પહેલાંનો એક સાઇડ છે અને ત્યાંથી સ્ટાર્ટ થાય છે. એ રસ્તો જેન્યુઅનલી એ એકથી 1.5 કિલોમીટરનો રસ્તો, બહુ લાંબો રસ્તો બી નથી. પણ છે ને આમ જાઓ ને તો એટલો ખરાબ રસ્તો કે ઇફ તમે સ્પીડમાં હો ને તો તમે પડો જ. કારણ કે રસ્તો એવો ખોદાઈ ગયેલો છે, મતલબ ખોદાઈ ગયો તો મીન્સ કે હું ટ્રકની અવર જવરના લીધે એ રસ્તો કે કન્સ્ટ્રક્શન સાઈડ છે આગળ અને પાછળની સાઈડે, એટલે ટ્રકની અવર જવર વધારે છે ત્યાં. એટલે ત્યાં એવો ખતરનાક રસ્તો આમ તૂટી ગયો છે ને કે છે ને એ લોકોએ નો ડાઉટ એ લોકોએ ટ્રાય બી કર્યો કે ભાઈ ચલો રોલર મારીને હરખું કરીએ, પણ નહીં થતો હરખો એ રોડ. એને ફરી રિકન્સ્ટ્રક્ટ કરશે ત્યારે એ હરખો થઈ જાય તો ઠીક છે, બાકી અલગ વસ્તુમાં આવી ગયું, બરાબર. તો એ જગ્યા પર તમે છે ને જો ઇફ સ્પીડમાં હો ને તો તમે પટકાવ હજી ગેરંટી છે. કારણ કે એ જગ્યા જ એવી છે. એટલે એ એવું બી નથી કે કોઈ વડોદરાના અંદર કશે બી જશો ને તો કોઈકને કોઈક એવો રસ્તો હશે જે દિવસે બી માણસો ત્યાં સ્લીપ ખાઈને પડતા હશે કે પટકાતા હશે કે બેને જતું રહીને પડી જતા હશે, બરાબર. એટલે કે વડોદરાના અંદર ઘણી બધી જગ્યાએ કન્સ્ટ્રક્શનના કામ ચાલે છે, એટલે ઘણી બધી જગ્યાએ રસ્તાઓ તૂટેલા એવી કન્ડિશનમાં છે ને કે ભાઈ તમે સ્પીડમાં હો ને તો તમે પટકાવ. મારું બી ઘણી બધી વખત એવું થયેલું છે
કેમ સાંજનો ટાઈમ હોય અથવા તો રાત પડી ગઈ હોય અને હું નીકળેલો હોઉં, એટલે કે મારો એક્સિસનું હેડલાઇટનો થ્રો બહુ સારો છે એટલે નજર આવી જાય છે કે ખાડા છે કે ભાઈ રસ્તો ખરાબ છે. બાકી ઘણી બધી વખત સ્ટાર્ટિંગમાં છે ને આવું પેલું બાઇક હતું ને એ ટાઈમે તો છે ને ઘણી બધી વખત ખાડા નહોતા દેખાતા, ખાડા ઉતરી જાય, ઘણી બધી વખત આવું થયેલું છે. એટલે ડ્રાઈવ સેફ તમે કરો. મેં મારા હિસાબથી મારો એક પોઈન્ટ ઓફ વ્યૂ આ છે કે ભાઈ જો મારા એક્સિડન્ટ થયા, મારો હાથ તૂટ્યો, બરાબર, મારે તો ઘણું બધું ભોગવવાનું કે મારે તો ટેન્થ ચાલતું હતું એ ટાઈમે મારો તો એક્સિડન્ટ થયેલો, એટલે મારે તો ઘણું બધું 2 થી 3 મહિના મેં તો બગાડી નાખ્યા એના પાછળ. એટલે જેન્યુઅનલી કહું છું કે ઇફ કદાચ કાલે ઉઠીને કંઈક લોચો થાય, બરાબર, એક્સિડન્ટ થાય તો તમને ઇન્જરી ના થાય અને સેફ ડ્રાઈવ કરો, બરાબર. કંઈ નહીં, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. નેક્સ્ટ ટોપિક કંઈક સારો લાવીશ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.